ભગવાનના દીકરા એટલે ધર્મકોળ, અને ધર્મકોળ એટલે આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય 108 વડતાલ ધામના નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ. આ ધર્મકોળ એટલે શું? આપણને સહજ પ્રશ્ન થાય. જ્યારે મહારાજે સંતોની સભામાં પ્રશ્ન કર્યો હતો કે હે સંતો, હું સ્વધામ સિધાવું પછી આ સ્થાન કોણ શોભાવશે? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા હતા કે મહારાજ મહારાજ, આપના સ્થાને તો ધર્મકુળ જ શોભે, ધર્મકુળ જ શોભે. ઈ ધર્મનું કુળ છે આ વાલા ભક્તો, અને એમને અમી દ્રષ્ટિ પડતા જ આપણું કલ્યાણ થઈ જાય, આપણું કલ્યાણ થઈ જાય. બસ જીવનમાં એક તાન રાખવું છે, આ બીજું તાન આવવા દેવું નથી. કારણ કે 100 વર્ષની જિંદગી હતી એમાં 70 વર્ષે એવરેજ આવી ગઈ છે અત્યારે. તો ભગવાને બાંધેલી મર્યાદા, ભગવાને સ્થાપેલા સિદ્ધાંતો એને વળગી રહીએ. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમ આજ્ઞા કરે એમ કામ કરીએ. નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમ આજ્ઞા કરે એમ કામ કરીએ તો સાધન ઓછા કરશું ને તોય સત્સંગ રહે ને કલ્યાણ થઈ જાહે, કલ્યાણ થઈ જાહે. વેળાવદરના હરિભક્ત રઘુવીરજી મહારાજ અને બળદનું ગાડું અર્પણ કરે વાલા ભક્તો, અને મોક્ષનો લાભ ખાટી જતા હોય, મોક્ષનો લાભ ખાટી જતા હોય. આ ધર્મકુળની પાસે આ પાવર છે, આ પાવર છે, આ પાવર છે. માટે ધર્મકુળને માનજો, સૌ રહેજો એના વચને રે. અન્ય જન જેવા એ નથી, એસે જાણજો મોટા દેવ રે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો બંધાવ્યા, મૂર્તિઓ સ્થાપી. આચાર્ય મહારાજ શ્રીની પોતે આરતી ઉતારી, શાસ્ત્રો આપ્યા, સંતોને દીક્ષા આપી, સંતો બનાવ્યા, સત્સંગીઓનો ગુરુ મંત્ર આપી સત્સંગી કર્યા. આ એ જ પરંપરા આપણને આપતા ગયા છે. બસ એની જોડે લાગીને વળગી રહીએ, વળગી રહીએ, બસ કામ થઈ જાય. આટલી વાતમાં જ કલ્યાણ છે.